નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. માર્કેટ ટ્રેન્ડ આજે આપણે ચર્ચા કરીશું બેંક્સ અને NBFCs પર. આ સેક્ટર્સ ન માત્ર બજાર માટે પરંતુ અર્થતંત્ર માટે પણ એટલા જ મહત્વના છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે PSU બેંક્સનું કોન્ટ્રીબ્યુશન નિફ્ટી બેંકના આઉટ પરફોર્મન્સ માટે NBFCs કંપનીઓ પણ આપણે જોઈ રહ્યા છીએ. કન્સોલિડેશનમાં પણ માર્કેટમાં અમુક કંપનીઓ ઓલ ટાઈમ હાઈ લેવલ્સ પર પણ પહોંચતી આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ આ કંપનીઓના ફંડામેન્ટલ્સ, આ સેક્ટરના ફંડામેન્ટલ્સ હાલ કેવા છે, કઈ કંપનીઓ પર ફોકસ હોવું જોઈએ, બધા પર ચર્ચા કરવાની છે આપણા ફંડામેન્ટલ એક્સપર્ટ સાથે. ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. જગદીશજી, સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને સેક્ટર્સ પર આપણે ચર્ચા કરીએ પહેલાં માર્કેટ માટેનો એક વ્યૂ લઈ લઈએ. જે રીતે અત્યારે ફંડામેન્ટલી માર્કેટ માટે અત્યારે તો મહત્વનું ડોમેસ્ટિક ફ્રન્ટ પર જોઈએ જગદીશજી, તો એ અર્નિંગ સિઝન છે. અત્યાર સુધીની તો સારા નંબર્સ આપણને કંપનીઓ અને સેક્ટર્સ આપી રહી છે. ગ્લોબલ ફ્રન્ટ પર અપડેટ્સ આપણને સતત આવતી જોઈ જ રહ્યા છે. પરંતુ તમે કઈ રીતે અત્યારે ભારતીય બજારને જોઈ રહ્યા છો? એક બજાર પર સૌથી પહેલાં તો વ્યૂ લઈએ. બજારનો સિનારીઓ અત્યારે છેલ્લા 2 કે 3 દિવસથી તો થોડો ડાઉનવર્ડ ચોક્કસ છે. આપણે જાણીએ છીએ કે વિદેશી રોકાણકારોની વેચવાલી અચાનક જ એકદમ વધી ગઈ છે અને એ લોકોનો લોંગ પુટ જે રેશિયો હતો એમાં પણ સબસ્ટેન્શિયલી ઇન્ક્રીઝ થયો છે. એક તબક્કે લગભગ 25-26% જેટલા લોંગ અને માત્ર 75% જેટલા શોર્ટની સામે અત્યારે પરિસ્થિતિ લગભગ 12 કે 13% જેટલું એ લોકોનું લોંગ છે અને બાકીનું ઓલમોસ્ટ 88% જેટલા શોર્ટ છે. છેલ્લા 2 કે 3 ટ્રેડિંગ સેશનમાં તમે જોશો તો વિદેશી રોકાણકારીનો જે આંકડો તમે ઇન્ડેક્સ ફ્યુચર, સ્ટોક ફ્યુચર્સનો જો તમે સરવાળો કરો તો લગભગ 7,000, 8,000, 9,000 કરોડની આસપાસ જાય છે. કદાચ તમને કેશમાં થોડી ઘણી વેચવાલી ઓછી ચોક્કસ દેખાય, પણ ઇન્ડેક્સ ફ્યુચર્સ અને સ્ટોક ફ્યુચર્સમાં એ લોકોની વેચવાલી બિલકુલ બહુ યથાવત જ છે. ઓક્ટોબરના શરૂઆતમાં આપણે જોયું કે થોડી ઘણી એક રિકવરી આવી હતી, પણ અનફોર્ચ્યુનેટલી એ ફરીવાર આ સિલસિલો ચાલુ થયો છે. જ્યાં સુધી ટ્રેડ ડીનો સવાલ છે, આપણે જાણીએ છીએ એ પ્રમાણે જે સમાચાર આપણને મળ્યા છે એ પ્રમાણે કે ચીન અને અમેરિકા વચ્ચે એક થોડી ઘણી ડીલ એટલી શરૂઆત થઈ ચૂકી છે અને ચીને પણ પોતાની જે 24% ડ્યુટી નાખી હતી ઇમ્પોર્ટ પર અમેરિકાના તમામ ગુડ્સ પર, એને પણ વિડ્રો કરવાની એક જાહેરાત કરી, એવા પણ એક સમાચાર છે. ભારત સાથે આ ડીલ હજી પણ એડવાન્સ સ્ટેજમાં છે એવું આપણને જાણવા મળે છે, પણ ડીલ હજી સુધી થઈ નથી. બીજી તરફ અમેરિકામાં સુપ્રીમ કોર્ટની અંદર આ ટેરિફની સત્તા અમેરિકાના પ્રેસિડેન્ટ છે કે નહીં એની સુનાવણી પણ ચાલુ છે. હજી સુધી એનું કોઈક પરિણામ આવ્યું નથી, પણ જે જાતના સવાલ જવાબ કોર્ટ તરફથી પૂછવામાં આવ્યા હતા એ આકરા અને તીખા સવાલ હતા. એટલે હવે ખબર નથી રિઝલ્ટ એનું શું આવે, પણ સાથે સાથે જે ડેમોક્રેટને અત્યારે થોડી ઘણી સફળતા જે મેયરના ઇલેક્શનમાં મળી છે એ પણ અમેરિકાની ઇકોનોમી માટે થોડી ઘણી ચિંતાનો વિષય ચોક્કસ છે, ખાસ કરીને જે રૂલિંગ ગવર્મેન્ટ છે એના માટે. એટલે આમ તમે ગણો તો વિશ્વમાં એવી કોઈ ખાસ વિશેષ એવા કોઈ પરિબળો નથી કે બહુ આખી માર્કેટને હચમચાવી નાખે, એક્સેપ્ટ કે રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે ક્યાં જઈને અટકશે એની આપણને ખબર નથી. પણ એ છતાં વાત કરતા જો આપણા ભારતીય બેન્કિંગ વ્યવસ્થાની જો વાત કરીએ, મને એવું લાગે છે કે ઇન્સ્પાઇટ ઓફ ઓલ ધી સર્કમસ્ટાન્સીસ વી આર મચ બેટર પ્લેસ દેન અધર પાર્ટ્સ ઓફ ધી વર્લ્ડ. એટલે હું તો માનું છું કે બેન્કિંગમાં જે બેન્કિંગ અને નોન બેન્કિંગ બંને NBFC both are very very placed for the excellent growth for next 6 months. 6 મહિના માટે તો એક સારો ગ્રોથ આ સેક્ટર્સ ખાસ કરીને બતાવી શકે છે. લેટિન મનલાલ ગ્રુપના નીરવ આશર પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. નીરવજી, આપનું પણ સ્વાગત છે ખાસ રજૂઆતમાં. ઓવરઓલ એક ચર્ચા કરી રહ્યા હતા માર્કેટ પર, પરંતુ નીરવજી, બેંક્સ અને NBFC સૌથી પહેલાં અત્યારે આપણે સેગમેન્ટમાં ખાસ કરીને બેંક્સ પર એક ચર્ચા કરીશું. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ જે માર્કેટમાં નિફ્ટી બેંક આપણે જોયું કે ગત સિરીઝમાં જ આપણને ઓલ ટાઈમ હાઈ પર પહોંચશે બતાવીને સૌથી વધારે કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ અગર વાત કરીએ તો PSU બેંક્સનું જે કોન્ટ્રીબ્યુશન અત્યાર સુધી નંબર્સ જે રીતે કંપનીઓ દ્વારા આપણને આવતા દેખાઈ રહ્યા છે, જે કમેન્ટ્રી મેનેજમેન્ટ દ્વારા છે, આ બધા વચ્ચે બેંક્સ માટે આપ કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો એની સાથે શરૂઆત કરીએ. ગુડ આફ્ટરનૂન એન્ડ થેન્ક યુ ફોર ધ ઇન્વાઇટ. જેવી રીતે આપણે જોયું કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં દેર ઇઝ અ લોટ ઓફ પ્રેશર, જે FII નું જે સેલિંગ પ્રેશર છે અને જે એમનું જે ઇન્ટરેસ્ટ છે ઇન ધ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, એના કારણે એક લેકલસ્ટર મોમેન્ટમ દેખાઈ રહી છે એઝ ફાર એઝ ધ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ આર કન્સર્ન. તો આખું ફોકસ જે છે દેટ શિફ્ટ ટુવર્ડ્સ ધ PSU બેંક્સ, અને PSU બેંક્સ હેવ નોટ ડિસઅપોઇન્ટેડ. So I think we've seen some very good commentary coming in from the PSU banking space. અને અગર આપણે સ્ટાર્ટ કરીએ of course with the leader, that is the State Bank of India. So they have given very strong guidance, forward guidance આપી છે.
અને they have indicated that જે advances છે that AUM growth that has crossed 100 lakh crores એમાંથી 25 lakh crores જે છે એ RAM portfolio છે. Now this RAM portfolio essentially means retail, agriculture અને MSME advances. તો આઈ થિંક આ જે એડવાન્સીસ છે એમાં એક સ્ટુપેન્ડસ ગ્રોથ જોવામાં આવ્યું છે. lot of banking players જે PSU banking સ્પેસમાં છે they are working very very aggressively and doing very well as far as the RAM portfolio is concerned. અગર આપણે જોઈએ તો અધર બેંક્સમાં બેંક ઓફ બરોડા છે કે કેનેરા બેંક એમણે બી બહુ સ્ટ્રોંગ ગાઈડન્સ આપી છે as far as the RAM portfolio is concerned. RAM portfolioમાં I think we are seeing good traction in જે ઓટો લોન્સ છે એમાં ફિનોમિનલ ગ્રોથ જોવામાં આવ્યું છે અને પર્સનલ લોન બુક છે એને બી બહુ સ્ટ્રોંગ ગ્રોથ રજીસ્ટર કર્યું છે. Having said that, I think જે સાઉથ બેઝડ પ્લેયર્સ છે they are playing very well in the gold loan business. They are very well placed over there. એટલે I think ફેડરલ બેંક છે કે CSB છે કે સિટી યુનિયન બેંક છે all these are doing exceptionally well in the gold loan side. તો I think ત્યાં એક strong traction is expected. અને અગર આપણે જોઈએ તો સાઉથ બેઝ પ્લેયર્સ છે they have declared very strong set of numbers. અગર આપણે CSB બેંકના નંબર્સ જોઈએ કે સિટી યુનિયન બેંકના નંબર્સ જોઈએ તો advances growth has been quite good, deposit mobilization has been quite good and a very very strong improvement in the asset quality. એટલે I think financials are looking quite good at this point of time. Overall એક positive traction દેખાઈ રહ્યું છે. Banks have been investing quite heavily in the digital side also કેમ કે last 3-4 વર્ષમાં જે investments થઈ છે in digital and technology that has helped a lot of banks to regain their past glory. એટલે I think the next couple of quarters are going to be quite exciting. અગર આપણે જોઈએ તો કેનેરા બેંક છે તો they have indicated very clearly that they are working on 13 important parameters. એમાંથી 11 parameters have been achieved and now they are working on 2 parameters, that is CASA and NIM, to improve the CASA and NIM. If we take into account NBFC players like Shriram Transport Finance, etc. So I think Shriram Finance will be more positive guidance for the way forward. They have indicated an AUM growth of 16 to 17% in the second half of the year, and they are quite confident that they will beat the margins over there also. I think most of the players who have reported good performance are already talking about an AUM growth of 16 to 17% in the balance year, that is the second half of the year. ઓવરઓલ એક વ્યૂ આપણે એક આ સ્પેસ પર બનતો જોઈ રહ્યા છે. જગદીશજી, લાઈક બેંક્સ માટે આપણી પાસેથી પણ વ્યૂ લઈએ, જે રીતે નીરવજીએ પણ મેન્શન કર્યું પ્રાઇવેટ બેંક્સ માટે જે અત્યારે કન્સર્ન છે FISનું સતત વધતી જે વેચવાલી છે FISના ફિગર્સ માટે તમે પણ એક કન્સર્ન જે છે જણાવ્યું જ્યારે આપણે માર્કેટ પર ચર્ચા કરી. તો અત્યારે બેંક્સને અગર જોવા જઈએ ઓવરઓલ અને ઇનફેક્ટ કમ્પેર કરીએ ઇન્ડેક્સ વાઇઝ પણ તો PSU બેંક્સનું ખાસું પોઝિટિવ, નિફ્ટી PSU બેંકનો ખાસા પોઝિટિવ રિટર્ન આપણને 1 મંથમાં બતાવી રહ્યું છે કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ. તમે કઈ રીતે જોઈ રહ્યા છો બેંક્સને? આમ તમે જુઓ તો બેન્કિંગ એન્ડ નોન બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટર્સ they are really experiencing a period of robust growth છે એકદમ અને significant digital transformation છે, basically driven by the very strong economic fundamentals and supportive government policies. And both the sectors also face, of course, challenges also, including that evolving regulatory environment, cyber security risk and intense competition. Overall તમે જો બેન્કિંગનો એક સેક્ટરનો સિનારીઓ તમે જુઓ તો એક બધી બેંકોના વેરી સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ છે અને સ્ટ્રોંગ બેલેન્સ શીટ છે. સિસ્ટમ વાઇડ તમે ગ્રોસ નોટ પરફોર્મિંગ એસેટ્સ GNPA આપણે જોઈએ તો એ મલ્ટી યર લોસ છે. લગભગ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2025-26માં ઇટ વોઝ જસ્ટ અબાઉટ 2.2%. ક્રેડિટ ગ્રોથ ઇઝ ઓલ્સો વેરી હેલ્ધી, જો કે થોડું સમ મોડરેશન હેઝ બીન થોડું આપણે જોયું છે એ કોર્પોરેટ બોરિંગ્સમાં કંપનીઝમાં, એસ્પેશિયલી ધી ફંડિંગ ઓફ ધી વેરિયસ પ્રોજેક્ટ્સ બાય ધીસ બેંક્સ. તમે ડિજિટલ ડોમિનન્સ પણ આ પર્ટિક્યુલર બધું બેંકોનું તમે જોશો કે ઇન્ડિયા ઇઝ લીડિંગ ઇન ધ ડિજિટલ પેમેન્ટ્સ. અમે તમે વિથ ધી યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જેને UPI કહીએ છીએ, લગભગ પ્રોસેસિંગ ઓવર 18 મિલિયન ટ્રાન્ઝેક્શન્સ ઇન જૂન 2025 અને એકાઉન્ટિંગ ઓલમોસ્ટ 85% ઓફ ધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન. એટલે બેંક્સ આર ઓલ્સો હેલ્ધી ઇન્વેસ્ટિંગ ઇન ટુ ધી AI મશીન લર્નિંગ ઓલ્સો અને ક્લાઉડ બેઝ પ્લેટફોર્મ પણ આ બધા પર્સનલાઇઝ સર્વિસીસમાં ઓફર કરે છે. અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ગવર્મેન્ટનું પોતાનું છે, પ્રધાનમંત્રી જનધન યોજના અને એને કરી છે, ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ DBU અને એક્સપાન્ડિંગ ધી એક્સેસ ઓફ ધી ફાઇનાન્શિયલ સર્વિસ ગામડામાં અને
જે સર્વડ એરિયાઝ છે એમાં પણ, અને રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ થોડા ઘણા આરબીઆઈના થોડા ઓફકોર્સ સ્ટ્રિક્ટ થતા ગયા છે. આ સ્પેશિયલી જે ઓફકોર્સ દે એક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે અત્યારે એક્સપેક્ટેડ ક્રેડિટ લોસનું, જે ખાસ કરીને જે ખેતી માટે એ લોકોને બહુ અગત્યનું છે. મને એવું લાગે છે કે ઓલ ઓવર તમે જુઓ તો બેન્કિંગ સેક્ટર ઇઝ પાસિંગ થ્રુ અ રિયલ ગુડ ટાઈમ. અને એસ્પેશિયલી અત્યારે જે વાત કરી એમને, આઈ એમ ઓલ્સો વેરી ક્વાઇટ બુલિશ ઓન ધી પબ્લિક સેક્ટર બેંક્સ ધેન ધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ. તો એક જુઓ પીએસયુ બેંક્સ માટે જે એક બુલિશ આવતો જોઈ રહ્યા છે, તો આપણા બંને એક્સપર્ટ પાસેથી એક રેકમેન્ડેશન પણ બેંક્સમાં આપણે જાણી લઈએ. નીરવજી, ઘણી બધી બેંક્સ વિશે આમ તો તમે મેન્શન કર્યું, પરંતુ કોઈ એક બેન્કિંગ કાઉન્ટર અહીંથી પસંદ કરવાનું હોય લાંબા ગાળા માટે, એ કયું રહેશે? આઈ થિંક જેમાં આપણે પોઈન્ટ આઉટ કર્યું કે PSU બેંક્સમાં ઓફકોર્સ SBI એન્ડ બેંક ઓફ બરોડા હેવ બીન લુકિંગ ક્વાઇટ ગુડ, પણ સમથિંગ વિચ ઇઝ રિયલી ઇમ્પ્રેસ્ડ ઇઝ કેનરા બેંક. આઈ થિંક on all parameters એમના એક ઇમ્પ્રુવમેન્ટ જોવામાં આવ્યું. એસેટ ક્વોલિટી હેઝ બીન ઇમ્પ્રુવિંગ એન્ડ ધ RAM પોર્ટફોલિયો જે આપણે કહીએ છીએ રિટેલ, એગ્રી એન્ડ MSME પોર્ટફોલિયો, દેટ ઇઝ ગ્રોઈંગ એટ અ હેલ્ધી 16 to 17%. અને ટ્રેડિશનલી કેનેરા બેંક હેઝ બીન ક્વાઇટ સ્ટ્રોંગ ઇન ધ ગોલ્ડ લોન સેગમેન્ટ ઓલ્સો. અને ઓફકોર્સ રૂરલ પ્રેઝન્સ બી છે એમની. અને આઈ થિંક વી આર સીંગ જે ડેટા પોઈન્ટ્સ છે દે આર ક્લિયરલી ઇન્ડિકેટિંગ દેટ MSMEs હેવ બીન પરફોર્મિંગ ક્વાઇટ વેલ. એમાં એક ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે વિથ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ ઇકોનોમી. At the same time, we are seeing agri do quite well. Agri portfolios are doing quite well. તો આઈ થિંક આ બધાનું પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે એઝ ફાર એઝ કેનેરા બેંક ઇઝ કન્સર્ન. અને જેમ આઈ પોઇન્ટેડ આઉટ કે દેર આર 13 પેરામીટર્સ જેના ઉપર કેનેરા બેંક ઇઝ વર્કિંગ, અને they have to cover now 2 parameters where they have to do the improvement. So I think then the bank is likely to come the full circle, and આપણે જોઈશું કે there will be a marked improvement in the valuations from the current levels. So I think I'll go with Canara Bank as far as the PSU banking space is concerned. કેનેરા બેંક PSU બેંક્સમાંથી અને ઓવરઓલ બેંક્સમાંથી એક પસંદગી આપણે જોઈ રહ્યા છીએ. નીરજજી તરફથી, જગદીશજી આપના તરફથી કયું PSU બેન્કિંગ કાઉન્ટર રહેશે લોંગ ટર્મ માટે? લોંગ ટર્મ માટે મારું જે પસંદગી છે એ ડેફિનેટલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. આપણે જોઈએ કે રિસન્ટલી જે એના રિઝલ્ટ આવ્યા સેકન્ડ ક્વાર્ટર ઓફ 2025-26માં, તમે જોશો કે વેરી સ્ટ્રોંગ લોન ગ્રોથ છે, ડિપોઝિટ ગ્રોથ થોડો ઘણો ઓફકોર્સ ધારણા કરતાં થોડો ઓછો છે. CD રેશિયો જે છે ઇટ ઇઝ મચ લોઅર દેન ધ ઇન્ડસ્ટ્રી એવરેજ તમે જોશો. અને કંપનીએ જે ગાઈડન્સ છે 12 to 14% ક્રેડિટ ગ્રોથનો FY26માં ગાઈડન્સ પણ આપ્યું છે. માર્જિન જે એક્સપાન્શન તમે જુઓ એ પણ બેંકે કહ્યું છે કે લાઇકલી ટુ ઇમ્પ્રુવ ઇન ધી સેકન્ડ હાફ ઓફ FY26. એસેટ ક્વોલિટી સ્ટેબલ છે, સ્લિપેજીસ અને ક્રેડિટ કોસ્ટ રિમેન એટ અ લો લેવલ. ઓપરેટિંગ એક્સપેન્સીસ હવે ઓલ્સો બીન નોર્મલાઇઝડ અને વેલ્યુએશન્સ આર રિયલી વેરી વેરી એટ્રેક્ટિવ. હવે જુઓ તો ઓવરઓલ જે પર્ટિક્યુલર બેંકનું ઇવન રીરેટિંગ ફોરેન બ્રોકિંગ હાઉસે પણ કર્યું છે. મારું માનવું છે કે ધીસ પર્ટિક્યુલર બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા will definitely have a much better hold in the future to come. અને પ્રોફિટ ગ્રોથ ઓફકોર્સ તમે સ્ટેટ બેંકમાં એવું કહી શકો કે એનો વન ઓફ ગેઇન હતો સ્ટેક સેલનો યસ બેંકની અંદર, અને એટલા માટે એનો ઓપરેટિંગ પરફોર્મન્સ તમને સોલિડ દેખાયો. પણ કંપનીનું જે રીતે કોમેન્ટ્રી જે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી અને કંપનીના મેનેજમેન્ટે જે જાતની વાત આપણને કરી હતી એ જોતા મને એવું લાગે છે કે ધીસ પર્ટિક્યુલર બેંક ઇઝ ગોઈંગ ટુ પરફોર્મ એક્સ્ટ્રીમલી વેલ. આમ તો એને રિસન્ટલી જેનો પોતાનો 52 વીક હાઈ સ્પર્શી દીધો છે, એટલે 971 રૂપિયાનો આજે એનો ભાવ લગભગ 961 આસપાસ છે. અને જે મોટાભાગના જે બ્રોકિંગ હાઉસે એનો ટાર્ગેટ આપ્યો છે આ પર્ટિક્યુલર શેરનો ઇઝ અબાઉટ 1075 to 1100 રૂપીસ. અને આઈ ડુ અગ્રી વિથ ધેમ કે ઓવર અ પીરિયડ ઓફ 1 or 2 years સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિલ રીચ ટુ 1050 થી 1075 સુધી. અને સ્ટોપ લોસ કમ્ફર્ટેબલી તમારે રાખવો 900 રૂપિયાની આસપાસ. આઈ થિંક દેટ વુડ બી અ ક્વાઇટ કમ્ફર્ટેબલ સ્ટોપ લોસ. અને હોલ્ડ ઇટ ફોર 1 or 2 years. આઈ એમ શ્યોર કે 1050 થી 1075 સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ભાવ પહોંચી શકે છે. SBI આપણે જોઈ રહ્યા છીએ જગદીશ તરફથી 900નો સ્ટોપ લોસ, પરંતુ 1 થી 2 વર્ષનો વ્યૂ રાખજો. 1050-1075 સુધીના ટાર્ગેટ આપણને બતાવી શકે છે SBI. તો એ સાથે જ એક બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ ચર્ચા કરીશું NBFCs પર.
સ્વાગત છે એક વાર ફરી આ ખાસ રજૂઆતમાં આપનું. આપણી સાથે જોડાયેલા છે જગદીશ ઠક્કર અને નીરવ આશર. બેંક્સ પર આપણે બ્રેક પહેલાં ચર્ચા કરી. એનબીએફસીઝ ઓવરઓલ જોઈએ જગદીશજી, આમ તો બેંક્સની સાથે થોડી ઘણી ચર્ચા થઈ છે, પરંતુ જે રીતે આ સેક્ટર માટે પણ જે કંપનીઓનું આપણને પરફોર્મન્સ જોઈ રહ્યા છીએ, ફ્લેક્સિબલ ઓપરેશન્સ તમે જુઓ એનબીએફસીઝ માટે, કસ્ટમાઇઝડ પ્રોડક્ટ્સ જે અમુક સપોર્ટિવ ફેક્ટર્સ આ સેક્ટર માટે આપણે ગણી શકાય, ટેકનોલોજી એડોપ્શન જે રીતે ઝડપથી આ કંપનીઓ આપણને કરતી જોઈ રહ્યા છે, ક્રેડિટ ડિમાન્ડ જે વધી રહી છે, એની સાથે સાથે જે રીતે રેગ્યુલેટરી કમ્પ્લાયન્સીસનો એક ક્યાંક ને ક્યાંક થોડી એક ચેલેન્જીસ તમે પણ ગણાવી, જ્યારે આપણે બેંક્સની પણ ચર્ચા કરી, આ બધા વચ્ચે કઈ રીતે આ સ્પેસને તમે જોઈ રહ્યા છો એનબીએફસીઝને? તમે જુઓ તો એનબીએફસી જો એન્ટ્રી કોન્ટ્રીબ્યુશન છે એ ઓલમોસ્ટ ટોટલ ઇન્ડિયાનો ટોટલ ક્રેડિટ ગ્રોથ છે એનું લગભગ 25% જેટલું છે. તમે અત્યારે કહ્યું તે પ્રમાણે સ્પેશિયલાઇઝિંગ છે એના એરિયાઝ લાઇક વ્હીકલ ફાઇનાન્સ, માઇક્રો ફાઇનાન્સ, એફોર્ડેબલ હાઉસિંગ લોન્સ અને એમએસઈનું લેન્ડિંગ. અને એ લોકોનું જે એબિલિટી છે ટુ પ્રોવાઇડ ધી ક્વિક કસ્ટમાઇઝ ક્રેડિટ સોલ્યુશન ટુ ધી ખાસ કરીને જે અનઓર્ગેનાઇઝ સેક્ટર્સ છે, ઇટ હેઝ બીન અ કી ગ્રોથ ફોર ધેમ ફોર ધીસ ડ્રાઇવિંગ ધીસ પર્ટિક્યુલર ગ્રોથ. મને અને સીધું કે એ લોકોનું જે સેકન્ડ હાફનું તમે જોશો થોડું પરફોર્મન્સ, તો અમને ચોક્કસ લાગશે કે એનબીએફસી એસેટ્સ હેવ ગ્રોન કમ્પેરેટિવલી એટ અ લોઅર રેટ દેન ઇટ વોઝ ઇન ધ પાસ્ટ. અને થોડું ઘણું હવે સસ્ટેનેબલ ગ્રોથ થશે એવું અત્યારે લાગી રહ્યું છે, ઓલમોસ્ટ 15 to 70% in 25-26. કારણ કે એક ટાઇટર રેગ્યુલેટરી મેજર્સ છે આરબીઆઈના, અને એસ્પેશિયલી કન્સર્નિંગ ધી અનસિક્યોર્ડ લોન્સ એન્ડ ધી બેંક લેન્ડિંગ ટુ એનબીએફસી. કારણ કે આપણે જાણીએ છીએ કે જે અમુક કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ છે એના પર જે અનસિક્યોર્ડ લોન્સ બેંક એનબીએફસી આપે છે એના વિશે આરબીઆઈને હંમેશા ચિંતા પણ રહે છે. થોડુંક બીજું એક ફંડિંગ ચેલેન્જીસ છે આ પર્ટિક્યુલર માર્કેટમાંથી એ લોકોને એનબીએફસી, બીકોઝ દે આર હેવીલી રિલાઇંગ ઓન ધી માર્કેટ બોરોઇંગ્સ, અને એ લોકોને બહુ જ રેટ ઓફ ઇન્ટરેસ્ટથી વલનરેબલ ફ્લક્ચ્યુએશન થયા કરે છે. રેગ્યુલેટરી ચેન્જીસ પણ આવ્યા કરે છે, કારણ કે ફોર એક્ઝામ્પલ ઇન્ક્રીઝ રિસ્ક વેઇટ ઓન બેંક ક્રેડિટ ટુ એનબીએફસી, એ પણ એને કારણે પણ થોડી ઘણી એ લોકોને તકલીફ પડે છે. અને એ લોકોને હવે પોતાના ફંડ પ્રોક્યોરમેન્ટ માટે ડાયવર્સિફાય કરવાની બહુ જરૂર પડે છે, કેપિટલ માર્કેટમાં જવાનું, ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં જવાનું. અને IL&FSની જે ક્રાઇસિસ આવી 2018માં, એનાથી આરબીઆઈએ પણ લગભગ પોતાના જે રેગ્યુલેશન છે એ થોડા ઘણા બહુ સ્ટ્રિક્ટ કરી નાખ્યા છે. અને આમ એ લોકોએ સ્કેલ બેઝ રેગ્યુલેટરી, જેને SBR કહીએ છીએ, એ ફ્રેમવર્ક પણ ઇન્ટ્રોડ્યુસ કરી દીધું છે ફોર ધ બેટર રિસ્ક મેનેજમેન્ટ અને ગવર્નન્સ. એટલે આમ તો આખું સેક્ટર માટે સારું છે, ઇવન એનબીએફસી માટે આમ તો આશીર્વાદરૂપ છે. હું એને નેગેટિવ ચોક્કસ નથી ગણતો, પણ આ બધાની વચ્ચે મારું એવું માનવું છે કે એનબીએફસીમાં થોડા ઘણા સારા શેર હજી પણ અવેલેબલ છે. મારી પસંદગી છે શ્રીરામ ફાઇનાન્સ, અત્યારે ભાવ 795 રૂપિયાનો છે. ધીસ પર્ટિક્યુલર શેર હેઝ બીન ડુઇંગ એક્સ્ટ્રીમલી વેલ. 52-53ના EPS પર અને માત્ર 15 કે 16ના એ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે, અને ધીસ શેર હેઝ પરફોર્મ એક્સ્ટ્રીમલી વેલ. મારું માનવું છે કે તમે એની માર્કેટ કેપ જુઓ, એનો જે પી રેશિયો જુઓ, પ્રાઇસ ટુ બુક રેશિયો જુઓ, ઇવન ક્વાર્ટરનો નેટ પ્રોફિટ ગ્રોથનું તમે જુઓ, રેવન્યુ જુઓ, ઇવન ROE જે રિટર્ન ઓન ઇક્વિટી is also above medium level, and debt to equity ratio is also comfortable. એટલે my choice for the NBFC would be શ્રીરામ ફાઇનાન્સ. અત્યારે ભાવ છે 795 રૂપિયા. રિસન્ટલી 814 રૂપિયાનો ભાવ ગયો હતો, વિચ ઇઝ લાઈફ ટાઈમ હાઈ. એટલે આને પણ 1.5 થી 2 વર્ષ માટે તમારે ઇન્વેસ્ટ કરવાની સલાહ છે. My target for this particular thing about 1.5 to 2 years will be almost 875 to 900 rupees, and the stop loss should be 710 rupees. ઓકે, ઓવરઓલ એનબીએફસીઝ પર એક વ્યૂ અને પસંદગી જગદીશી તરફથી છે. શ્રીરામ ફાઇનાન્સ 710નો જ્યાં તમારે સ્ટોપ લોસ રાખવાનો છે 1.5 થી 2 વર્ષના વ્યૂ માટે, 875ના પહેલાં, ત્યારબાદ 900 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે શ્રીરામ ફાઇનાન્સ. નીરવજી, આ સેક્ટર પર એનબીએફસીઝ પર આપની પાસેથી એક વ્યૂ લઈએ અને તમારા તરફથી જે કંપની લોંગ ટર્મ માટે રેકમેન્ડેશન હશે એ પણ જાણીએ. વેલ, આઈ થિંક એનબીએફસીઝ માં હવે એક ડેફિનેટલી એક ઇમ્પ્રુવમેન્ટ ટ્રેન્ડ દેખાઈ રહ્યું છે. જે એમની કોમેન્ટ્રી છે દેટ ઇઝ ક્લિયરલી ઇન્ડિકેટિંગ દેટ બેંક્સ આર વેરી કમ્ફર્ટેબલ લેન્ડિંગ ટુ એનબીએફસીઝ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એટ ધ સેમ ટાઈમ ઘણી બધી એનબીએફસીઝ જે ડિસિપ્લિનમાં કામ કરી રહી છે, દે હેવ રિપોર્ટેડ લોઅર કોસ્ટ ઓફ ફંડ્સ ઓલ્સો. ધીરે ધીરે કોસ્ટ ઓફ ફંડ્સ ઇઝ ઓલ્સો ગોઈંગ ડાઉન, એસેટ ક્વોલિટી ઇઝ ઇમ્પ્રુવિંગ. And it is a fact that consumer lending ma ek caution to definitely che, but I think the larger players like Bajaj Finance are there or Shriram Finance are there, they continue to do quite well. We also like L&T Finance Holdings as well as AB Capital. So I think as far as our pick for today is concerned, so I think we will go with Aditya Birla Capital, because it's into diversified financial services space.
અને આઈ થિંક હોમ લેન્ડિંગમાં બી છે, એસેટ મેનેજમેન્ટમાં બી છે, બ્રોકિંગમાં બી છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ એ બધામાં બી એમની પ્રેઝન્સ છે. તો આઈ થિંક સ્ટ્રોંગ પેરેન્ટેજ છે, ગુડ ફાઇનાન્શિયલ્સ છે, એન્ડ વેલ્યુએશન્સ આર રીઝનેબલી અટ્રેક્ટિવ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. So I think we like AB Capital at this point of time with a medium to long term perspective. તો હોટલ એનબીએફસીસ પર એક વ્યૂ અને મીડિયમ ટુ લોંગ ટર્મ આદિત્ય બિરલા કેપિટલ પર એક પસંદગી આપણને જોઈ રહ્યા છે, ખાસ કરીને નીરવજી તરફથી. જગદીશજી, એક એનબીએફસીસ પર વાત કરી છે, તો એક જે ચેલેન્જીસ અમુક આપણે જે ચર્ચા કરી, જે અમુક સપોર્ટિવ ફેક્ટર્સ આપણે જોયા, એમાંથી એક જે છે અહીંયાથી લિક્વિડિટી રિસ્ક અને જે કોમ્પિટિશન વધતી આપણે જોઈ રહ્યા છીએ બેન્ક્સ અને ફિનટેક્સના ફ્રન્ટ પર અગર જોઈએ તો એ તમે જોઈ રહ્યા છો કે એક કન્સર્ન જે છે ખાસ કરીને લિસ્ટેડ એનબીએફસીસની જ્યારે આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ, તો એ જે કોમ્પિટિશન આપણને વધતી જોઈ રહ્યા છીએ ફિનટેકમાં ખાસ કરીને અને બેન્ક્સમાં, એ એક અસર કરતી અહીંયાથી કંપનીઓને દેખાઈ શકે છે, એનબીએફસીસ માટે એક રિસ્ક હોઈ શકે છે? યસ, થોડી ઘણી સ્ટ્રેન્થ તમે ચોક્કસ કહ્યું ફિનટેક કંપની અને એનબીએફસી જોડે આમ થોડો ક્લેશ ઓફ ઇન્ટરેસ્ટ આપણે ચોક્કસ ગણી શકીએ. પણ મને એવું લાગે છે કે એનબીએફસીના મૂળિયા ઘણા ઊંડા છે અને ફિનટેક રિસેન્ટલી બોર્ન તમે ચોક્કસ એને કહી શકો. કોમ્પિટિશન ચોક્કસ થશે બીકોઝ ઓફ ધી સમ સર્વિસીસ એન્ડ ધી ટેકનોલોજી દે હેવ બીન એડોપ્ટિંગ. પણ ઓવરઓલ જે પણ, કારણ કે મોટાભાગની એનબીએફસી તમે જોશો તો દે આર બોરોઈંગ ફ્રોમ ધી આઈધર ધી કેપિટલ માર્કેટ ઓર ધી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ ધી ફોરેન બેંક્સ ઓર ફ્રોમ ધી પબ્લિક સેક્ટર બેંક્સ ઓર ધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલે એ લોકોનું જે છે એ લોકોની એસ્ટાબ્લિશ છે, પોતાનો ઇતિહાસ છે આખો. અને ફિનટેક કંપનીઓ અત્યારે રિસેન્ટલી બધી એકદમ અચાનક જ આઈ એમ નોટ સેઇંગ દે આર બેડ, પણ કોમ્પિટિશન ચોક્કસ છે. પણ હું લાગે છે કે એ એનબીએફસીને થોડી ટક્કર આવે એમાં થોડો ઘણો સમય ચોક્કસ લાગશે. પણ ઇન અ વે ઇટ્સ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. હું માનું છું કે એક આશીર્વાદ છે કે એનબીએફસી કંપનીઓ પોતે પોતાની સર્વિસીસની અંદર જલ્દી સુધારો કરવાની, કે જે કંઈ ક્ષતિઓ બાકી રહી છે એને પણ સુધારવાની કોશિશ જલ્દીથી કરશે. અને ઇફ દે હેવ ટુ રિમેન ઇન ધ માર્કેટ ઇન ધ કોમ્પિટિશન, આઈ એમ શ્યોર કે દે હેવ ટુ ઓલ્સો એક્ટ વિથ લોટ ઓફ ડિસિપ્લિન. અને કસ્ટમર અપ્રોચ એ લોકોનો પણ ડેફિનેટલી એક સારો હોવો જોઈએ, જેથી કરીને કંપની જે ગ્રાહકો છે એ એના તરફ વળી શકે. એ કોમ્પિટિશન હું તેને હેલ્ધી કોમ્પિટિશન જ કહીશ. હું નથી માનતો કે દે આર રાઇવલ્સ, પણ દે ડેફિનેટલી વિલ ગીવ અ કાઇન્ડ ઓફ ડિસિપ્લિન ટુ ધી એક્ઝિસ્ટિંગ એનબીએફસી કંપની છે. ઘણી વાર તમે જુઓ તો દે હેવ બીકમ ક્વાઇટ સ્લગિશ સમટાઇમ્સ, અને એ લોકોને એવું લાગી રહ્યું હતું કે મોટાભાગની બેંકો જે અમુક લોકોને પૈસા નથી આપતી એ લોકોને આ જ ખાલી એનબીએફસી આપે છે. અને જે પીએસયુ બેંક છે, પ્રાઇવેટ બેંક, તમે અનસિક્યોર્ડ લોન્સ તો ભાગ્યે જ કોઈકને આપતી હશે. આ એનબીએફસી અનસિક્યોર્ડ લોન્સ પણ આપે છે. એટલે દે હેવ ટુ બી ઇન ડિસિપ્લિન. મારી દ્રષ્ટિએ જે ફિનટેક કંપનીઓનું અત્યારે જે જોઈ રહ્યા છે આપણે અત્યારે ધીરે ધીરે પગ પેસારો, એ એનબીએફસી કંપનીને વધારે ડિસિપ્લિન બનાવશે અને ધી કોમ્પિટિશન વિલ બી હેલ્ધી. અને આઈ એમ શ્યોર ધી બેનિફિટ વિલ ગો ટુ ધી કન્ઝ્યુમર ઓર ધી કસ્ટમર ઓનલી. એક વ્યૂ ઓવરઓલ અમુક રિસ્ક અને જે સપોર્ટિવ ફેક્ટર્સ છે આ સેક્ટર્સ માટે એનબીએફસી પર આપણે ચર્ચા કરી. એ સાથે હવે રજા લેવાનો સમય થયો છે. જગદીશજી, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જેટલા બી શહેરની ચર્ચા કરી એમાં મારું પોતાનું અંગત કોઈ રોકાણ નથી. હા, કોઈ અમારી ભલામણમાં ચોક્કસ હોઈ શકે, પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરું તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, એ સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય આપણી ચેનલ પર મેં આપને આપ્યો છે મારો અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ આની ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી, નીરવજી, આપના ડિસ્ક્લોઝર્સ. જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા, ઇટ્સ ક્વાઇટ પોસિબલ વી કુડ હેવ રેકમેન્ડેડ ધેમ ફોર ક્લાયન્ટ્સ. So viewers are advised to take help of certified financial advisor before acting on any recommendation. Thank you so much. નીરવજી અને જગદીશજી, આ બંનેનો પણ આભાર અમારી સાથે જોડાય અને આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી. રીકેપ પર એકવાર નજર કરીએ. નીરવજી તરફથી બેંક્સમાંથી કેનેરા બેંક, પીએસયુ બેંકમાંથી તેમની પસંદગી આવતી જોઈ રહ્યા છે, અને એનબીએફસી સ્પેસમાં આદિત્ય બિરલા કેપિટલ, એમના તરફથી રેકમેન્ડેશન છે લોંગ ટર્મ માટે તો કેનેરા બેંક અને એબી કેપિટલ પર એક ખાસ ખરીદારીની એક સલાહ. જગદીશજી તરફથી છે એસબીઆઈ, 1 થી 2 વર્ષના વ્યૂ માટે 900ના સ્ટોપ લોસ લેવલ ધ્યાનમાં રાખો, 1050, 1075ના ટાર્ગેટ. એનબીએફસીસમાંથી શ્રીરામ ફિનાન્સ તેઓ આપી રહ્યા છે 1.5 થી 2 વર્ષના સમય માટે 710નો સ્ટોપ લોસ, 875 અને 900ના બે ટાર્ગેટ ધ્યાનમાં રાખીને. એ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને પણ આપશો રજાના વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.